એનાલોગ પનીર સામે રાજ્યવ્યાપી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમદાવાદમાં એનાલોગ પનીરનું ચેકિંગ એએમસીએ નરોડા વિસ્તારમાં હાથ ધર્યું છે ચેકિંગ। ડેરી અને ફેક્ટરીઓમાં આ બાબતને લઈને તપાસ કરવામાં આવી છે। અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। એએમસીએ નરોડા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું। અલગ અલગ જગ્યાઓ પર એનાલોગ પનીરના ઉત્પાદન થઈ રહ્યા છે કે કેમ તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડેરી અને ફેક્ટરીઝમાં તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે અમારી સાથે। જી મોનિકા, કઈ કઈ જગ્યાઓ પર એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? શું હજી પણ અમદાવાદમાં એવી ફેક્ટરીઓ છે કે જે એનાલોગ પનીરનું ઉત્પાદન કરી રહી છે કે પછી બંધ થઈ ગયું? बिल्कुल से जूही जे प्रमाणे महाराष्ट्र बाद गुजरात राज्य सरकार द्वारा पण जे एनालॉग पनीर पर जे प्रतिबंध लगाडवामां आव्युं छे तो तेने लईने अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन जे फूड विभाग द्वारा अमदावादना तमाम झोनना अलग अलग जग्याओ पर जे हाल तो चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। हाल आप दृश्योमां पण जोई शको छो कि जे प्रमाणे वात करवामां आवे तो फूड विभाग द्वारा हाल तो चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। जे प्रमाणे वात करवामां आवे तो जे एनालॉग पनीर है तेનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પનીરમાં શું ખાસ કરીને છે અને એને લઈને પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અધિકારી છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે આજ રોજ અલગ અલગ જગ્યાઓ પર જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એનાલોગ પનીરને લઈને શું કહેશું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાંથી આજે સરકારની ગાઈડલાઈન મુજબ જે પનીર એનાલોગ ઉપર સૌથી વધારે તબાહી કરવામાં આવી રહી છે અને એનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે યુનિટ પર પનીર એનાલોગ વેચાય છે એને તાત્કાલિક અસરથી એને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે। માત્ર પનીર જ ચેકિંગ કરવામાં આવ્યું છે કે બીજું સિવાય દૂધમાંથી બનતી વસ્તુ હશે તો એને રાખવામાં આવશે, પણ દૂધ સિવાય એનાલોગ કશું પણ હશે તો એને પ્રતિબંધિત કરેલું છે। કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હમણાં આ દરેક સેમ્પલ લેવામાં કાર્યવાહી કરવામાં આવશે અને બટર, પનીર જે પણ કોઈ પણ પ્રકારનું એનાલોગ દેખાશે તેનો સેમ્પલની કાર્યવાહી કરવામાં આવશે। તો બિલકુલ તે જોઈએ તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે અમદાવાદના અલગ અલગ ઝોનમાંથી જે તમામ જગ્યા ઉપર જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેને લઈને હાલ નરોડા વિસ્તારમાં પણ આ પનીરથી લઈને જે દૂધથી બનેલી જેટલી પણ જે વસ્તુઓ જે છે તેમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જો એમાં કંઈક ભેળસેળ કે મળવામાં આવશે અને જે એનાલોગનો જે ઉપયોગ જે થતો હશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મોનિકા। તો અત્યારે તમામ જગ્યા પર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે એનાલોગ પનીર કે જેને તમામ જગ્યાઓ પર બેન લગાવવામાં આવતા તેની ફેક્ટરીઝ પર બંધ કરી દેવામાં આવી છે। દૂધના પનીર સિવાય એક પણ પનીર હવે નહીં ચાલે।